હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ તીખું ચટપટું ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું, એ પણ મિનિટોમાં। સ્વાગત છે તમારું મારી ચેનલ વાગીલાસ ખાના ખજાનામાં। જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મેં અહીંયા 200 ગ્રામ ના વધારે તીખા કે ના મોડા એવા મીડિયમ મરચાં લીધા છે। તેને સારી રીતે ધોઈ અને લૂછી લીધા છે। તેને એકદમ સારા પાણી ના રહે તે રીતે કોળા કરી દેવાના છે અને પછી તેના નાના નાના ટુકડા કરી તેને વચ્ચેથી કટ કરી લેવાના છે, જે રીતે હું તમને બતાવી રહી છું તે રીતે। જો તમારા મરચાં થોડા નાની સાઈઝના હોય તો તમે તેને આખા ચીરીને પણ લઈ શકો છો, અને જો મારી જેવા મોટા હોય તો તેને 2-3 કટ લગાવી અને પછી એક એકને અલગ અલગ કરી લેવાના છે। બસ આ જ રીતના। તમને જો વધારે તીખું અથાણું પસંદ હોય મરચાંનું તો તમે વધારે તીખા મરચાં પણ લઈ શકો છો, અથવા તો આનાથી બી જે મોડા આવે છે તે પણ લઈ શકો છો। તો બસ તે જ રીતે આપણે બધા જ મરચાંને કટ કરી લઈશું। આ એકદમ ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી થશે, એ પણ મિનિટોમાં, અને એ પણ તડકામાં મૂક્યા વગર જ। તો બસ આપણે બધા મરચાંને કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો તે રીતે। તેની અંદર બીજ પણ નથી, જો વધારે બીજ હોય તો તેને તમે કાઢી નાખજો। તો અહીંયા મેં એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે અને તેની અંદર 3 ચમચી જેટલી રાઈ નાખી છે, 2 ચમચી જેટલી વલિયાળી નાખી છે, થોડા મેથી દાણા નાખ્યા છે। જો તમને મેથી દાણા ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે। હવે આ બધી વસ્તુને થોડી રોસ્ટ કરી લઈશું, આપણે થોડી શેકાવા દઈશું। એક 2 મિનિટ જેવું એકદમ સારી રીતે શેકી લેવાનું છે આ વસ્તુને બધીને। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ શેકાઈ ગયું છે। તો હવે તેને આપણે મિક્સરમાં અધકચરું પીસી લેવાનું છે। એકદમ સોફ્ટ પેસ્ટ નથી બનાવવાની, ફક્ત અધકચરું પીસવાનું છે। તમે રાઈના કુરિયા પણ લઈ શકો છો રાઈની જગ્યા પર। તો હવે તેને પીસીને સાઈડ પર મૂકી દઈશું, અને અહીંયા મેં 10 થી 12 ચમચી જેટલું તેલ લીધું છે, તેને ગરમ કરવા મૂકી દીધું છે। આ તેલને એકદમ સારી રીતે ઉકાળી લેવાનું છે આપણે। તમે તેલ તમારી મરજી મુજબનું લઈ શકો છો। એકદમ સારી રીતે તેલ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી થોડું તેને ઠંડુ થવા દઈશું। તો હવે એક મોટું બાઉલ લઈશું અને તેની અંદર કટ કરેલા મરચાં નાખી દઈશું, અને જે મસાલો આપણે પીસ્યો છે તે બધો જ મસાલો એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું। મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે 2 ચમચી કલર માટે। જો તમને વધારે તીખું જોઈએ તો લાલ મરચું પણ નાખી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। અહીંયા મેં 1/4 ચમચી જેટલી હિંગ પણ નાખી છે। થોડું 1 ચમચી જેટલું વિનેગર નાખ્યું છે, તમે તેની જગ્યા પર લીંબુનો રસ પણ લઈ શકો છો। તો હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ બરોબર મિક્સ નહીં થાય, કેમ કે બધું જ વસ્તુ એકદમ કોળું છે। આ અચાર એકદમ જલ્દી બનીને રેડી થાય છે, પણ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે જે આપણે તેલને થોડું ઠંડુ થવા માટે મૂક્યું હતું, તો તેની અંદર આ મરચાં મસાલાવાળા તેની અંદર એડ કરી દઈશું। તેલ એટલું બધું પણ ઠંડુ નહીં થવા દેવાનું, ઉકળી જાય એટલે બંધ કરી અને થોડું ઠંડુ થવા દેવાનું, અને ત્યાર પછી તેની અંદર મરચાં નાખી દેવાના આવા મસાલા સાથે।
અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું. તમને દાળ ભાત સાથે કે રોટલી સાથે એમ જ આમ અથાણું ખાવાની ખૂબ જ મજા આવે એવું એકદમ ચટપટું અથાણું બનીને રેડી થાય છે. અને એ પણ મિનિટોમાં, ના વધારે ટાઈમ લાગે છે, પણ આનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવે છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બસ આ જ રીતે. તો એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ મરચાંને અને મસાલાને તેલ સાથે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને દેખાવે પણ ખૂબ જ સરસ મરચાં દેખાઈ રહ્યા છે. તો બસ આપણા એકદમ મિનિટોમાં બનતા મરચાંનું અથાણું રેડી થઈ ગયું છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે. અને મને જરૂરથી સપોર્ટ કરજો. મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. એકદમ ટેસ્ટી અચાર છે અને એમ પણ મરચાંનું અથાણું તો બધાને ખૂબ જ પસંદ આવે છે. તો હવે તેને આપણે એક કાચના વાસણમાં કાઢી લઈશું અને આ મરચાંને તમે 1-2 મહિના માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. પણ ધ્યાન એ રાખજો કે જ્યારે પણ તમે આ અચારને એટલે કે અથાણાને કાઢો ત્યારે ચમચીમાં બિલકુલ પાણી ના હોવું જોઈએ. એકદમ કોરી કરેલી ચમચીથી જ અથાણું કાઢજો અને અથાણું બનાવતી વખતે પણ બધા વાસણ એકદમ સારી રીતે કોળા કરી લેજો જેથી અથાણું બિલકુલ નહીં બગડે અને 1-2 મહિના તમે આરામથી ખાઈ શકશો. ફ્રીજમાં મૂકી રાખશો તો જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે એકદમ સરસ મરચાંનું અથાણું ખૂબ જ મજા આવે તેવું તીખું અને ચટપટું તમને ખૂબ જ પસંદ આવશે. તો મારી ફૂલ રેસીપી તમે જોઈ અને જરૂરથી આ રેસીપી બનાવજો એકદમ ચટાકેદાર. અને પ્લીઝ મને તમારા સપોર્ટની હજુ વધારે જરૂર છે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.